કાઠડા અને ધ્રબુડી ગામે નવા માર્ગના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો। માંડવી તાલુકાના કાઠડા ગામે 97 લાખના ખર્ચે મુખ્ય માર્ગના નિર્માણના કામ માટે ખાતમુહૂર્ત યોજાયું। સાથે જ ધ્રબુડી ગામે 1 કરોડ 12 લાખના ખર્ચે ધ્રબુડી તીર્થસ્થાનથી મતિયાદેવ મંદિર સુધીના માર્ગ નિર્માણ માટે પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે માંડવી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા। માર્ગના વિકાસ માટે કાઠડા અને ધ્રબુડી ગામના લોકો માટે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ ગણાય છે। આ રોડના કામો માટે તાલુકા પંચાયત સભ્ય શ્રી દેવાંગભાઈ ગઢવીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। પ્રમુખ શ્રી કેવલભાઈ ગઢવી તથા ભારતીય જનતા પાર્ટીના મંત્રી શ્રી સુરેશભાઈ સંગાર સહિત સ્થાનિક આગેવાનોએ પણ કાર્યક્રમમાં ઉપસ્થિતિ દર્શાવી। આરએનબી વિભાગના અધિકારીઓએ માર્ગના કામ માટેની તંત્રપૂર્ણ આયોજન અંગે માહિતી આપતા સાથે સમયસર કામ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે દ્વારા રસ્તાના વિકાસને ગામની સુખાકારી માટે એક મહત્વપૂર્ણ પગથિયું ગણાવી આગામી સમયમાં અન્ય વિકાસ પ્રયત્નો માટે સરકાર પ્રતિબદ્ધ છે તેવો સંકલ્પ વ્યક્ત કર્યો। ગામના રહેવાસીઓએ આ પ્રોજેક્ટ માટે સરકાર તથા પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો અને માર્ગ નિર્માણથી કાઠડા અને ધ્રબુડી ગામના પરિવહન સુવિધામાં મોટા બદલાવની આશા વ્યક્ત કરી। આ ખાતમુહૂર્ત માત્ર એક શિલાન્યાસ ન હતો પણ ગામના શાશ્વત વિકાસ માટે મક્કમ પ્રયાસની શરૂઆતનો પ્રતીક હતો। કાઠડા ગામ મધ્યે આઈ શ્રી ભગવતી જગદંબા સ્વરૂપા સોનબાઈ માતાજીના ચરણોમાં બેસીને અહીં સાદગીપૂર્ણ રીતે આજે અમે પ્રારંભ કર્યો છે। અહીં ગામમાં આજે એક વડીલ બા જતા રહ્યા, એને કારણે ગામની જે પરંપરા છે એ મુજબ અમે એમને દિવંગત આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરી, માતાજીના ચરણોમાં વંદના કરી અને સાદાઈથી સહજ રીતે ભેગા થઈ દર્શન કરી પ્રસાદ લઈને છૂટા પડ્યા છીએ। આજે અહીંથી વર્ષોની માંગણી હતી કે આ રસ્તો ખરાબ થઈ ગયો છે। જ્યારે હું ચૂંટણીમાં આવ્યો ત્યારે પણ મને કહ્યું હતું, છેલ્લે પણ કહ્યું હતું, તો આ રસ્તો જે છે એ રસ્તો મંજૂર થઈ ગયો છે। વચ્ચે જે નદી આવે છે એ નદી ઉપર પણ 2 કરોડ ને 10 લાખ રૂપિયાનો પુલ મંજૂર થઈ ગયો છે। સાથે સાથે આપણું તીર્થધામ ધ્રબુડી તીર્થ, જે ધ્રબુડી તીર્થ ઉપર આખા કચ્છમાંથી, ગુજરાતથી ખૂબ લોકો બધા દેવ દર્શનાર્થે, પિતૃના તર્પણાર્થે આવે છે। એ રસ્તાનો પણ વિષય હતો, એમના ટ્રસ્ટી મંડળ, એમના ગામજનો બધા લોકો, તો એમનું પણ ધ્રબુડી તીર્થનું પણ આજે અહીંથી સોનલધામ મધ્યથી અમે પ્રારંભ કર્યો છે। કારણ કે ત્યાં પહોંચવું અત્યારે નહોતું સહજ, એટલે સહજ રીતે બંને પવિત્ર તીર્થો છે, બંને જગ્યાના, તો એક જ જગ્યાએ અહીંથી સોનલધામમાંથી અમે કાર્યક્રમનો પ્રારંભ કર્યો, એટલે એ રસ્તો પણ બનશે। ઉપરાંતમાં અહીં જે કાઠડા પાસે જે પુલ છે એ પુલ પણ બનવાનો છે અને કાઠડાથી શિરવાને જોડતો જે રસ્તો છે એ પણ ભવિષ્યની અંદર મંજૂર થઈ ગયેલો છે। કેટલાક નાના મોટા વહીવટી પ્રક્રિયાઓ બાકી છે, એ પ્રક્રિયાઓ પૂર્ણ થતાં એ કાર્ય પણ થવાનું છે। એટલે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકારે વિધાનસભાના માંડવીના ક્ષેત્રની અંદર લગભગ 190 કરોડ રૂપિયાથી વધારે રકમની રસ્તાઓ મંજૂર કર્યા છે। ક્યાંક ક્યાંક રસ્તાઓના કામમાં મોડું થાય છે, એના કેટલાક કારણો એ છે કે વચ્ચે કોન્ટ્રાક્ટરોનો હડતાલ ચાલતી હતી ભાવ વધારા માટેની, ત્યારબાદ રેતી કાંકરી પથ્થર એના માટેના લોકોની ભેડિયાવાળાની હડતાલ ચાલતી હતી, ત્યારબાદ જે ભાવ વધારો આવ્યો છે તો એના એસઓઆરમાં આ તે ફેરફાર થાય, એટલે જે વહીવટી પ્રક્રિયાઓને કારણે થોડું મોડું થયું છે। પણ ડબલ એન્જિનની સરકાર ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની આ સરકાર લોકો માટે, લોકોની તકલીફ દૂર કરવા માટે સતત તત્પર છે અને કામ કરી રહી છે। મોટા ભાડિયાથી ગુંદિયાળી વચ્ચેના નદીમાં એ જે પુલ છે એ જે તે વખતે એના જોબ નંબર પણ મંજૂર થઈ ગયા, 4 કરોડ રૂપિયાના ખાતે મંજૂર થયેલો। ત્યારબાદ જે ડિઝાઇન બનાવવામાં આવી તો એ ડિઝાઇનમાં ફેરફાર થયો છે। તમારા માધ્યમથી તમને પણ બધાને ખ્યાલ હશે કે જે નાના ભાડિયા પાસે જે નદી છે એ નદીમાં આ જ પ્રશ્ન ઉપસ્થિત થયો તો પુલ બનાવી નાખો, એટલે બનાવી નાખ્યો, પણ એમાં 2 ગાળા ઘટ્યા।
2 ગાળા ઘટ્યા તો એને કારણે શું થાય છે કે દર વર્ષે વરસાદમાં આખો રસ્તો ધોવાઈ જાય છે. તમે એના સાક્ષી છો, તમે પણ ત્યાં જઈને અવારનવાર શૂટિંગ કરીને લોકોને બતાવતા હો છો. એનું થવાનું શું કારણ છે કે ત્યાં 2 ગાળા ઓછા પડ્યા છે, ત્યારે ઉતાવળ હતી. એટલે આ વખતે મારો ભાવાર્થ એ છે કહેવાનો કે સરકારશ્રી મંજૂરી આપે છે તો સારું બને, સરસ થાય, તૂટે નહીં એવું થાય એટલા ભાવથી પ્રયાસ કર્યો હતો. તો હવે એ અત્યારે આખો મોટા ભાડિયાનો જે ડિઝાઇન સ્ટ્રક્ચર છે એ કંઈક 21-22 કરોડ રૂપિયાથી વધારે રકમનો સ્ટ્રક્ચર થાય છે. તો જે રકમ મંજૂર થઈ હતી એના કરતાં 4 ગણી રકમ વધારે, 5 ગણી રકમ વધારે થાય છે. તો એના જસ્ટિફિકેશન અને એના મંજૂરીના માટેનો આ વિષય છે. એટલે એ પણ આવનારા દિવસોમાં મંજૂર થઈને આવશે, એટલે એ પણ કામ શરૂ થઈ જશે. કાઠડા ગામ મધ્યે આઈશ્રી સોનલમાના પટાંગણમાં કાઠડા ગ્રામજનોની વર્ષો જૂની માંગણી હતી. જે અમારા કાઠડા ગામનો જે મુખ્ય રસ્તો છે એ છેલ્લા 2-3 વર્ષ ત્યાં એક ટેકનિકલ રીતે જેને કહી શકાય કે અમારા પહેલાં જે કાઠડાનો રોડ આવે છે એ સ્ટેટમાં જતો રહ્યો હતો. એના હિસાબે થોડોક લેટ થઈ ગયો. પછી એ રસ્તો એસ્ટેટ સુધી જે વિજયવિલાસનું જે આંટી છે ત્યાં સુધી એ રસ્તો એસ્ટેટમાં ગયો અને આ પાછો પંચાયતને સુપૃત કરવામાં આવ્યો. એટલે હું ગ્રામજનોને કહું છું એના હિસાબે 2-3 વર્ષ આ લેટ થઈ ગયો. કારણ કે અત્યારે જે રસ્તા બને છે એ પંચાયત હસ્તકના રસ્તાનું આજે આપણે ભૂમિપૂજન કર્યો છે. કાઠડા ગામ મધ્યે આદરણીય ધારાસભ્ય દવે સાહેબ અને તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી કેવલભાઈ, ભારતીય જનતા પાર્ટી માંડવી તાલુકાના પ્રમુખ ભાઈ શ્રી સુરેશભાઈ, મહામંત્રી સામતભાઈ અને અમારા ગ્રામજનોની વિશેષ ઉપસ્થિતિમાં આજે એક સાદગી ભર્યો કાર્યક્રમ અમે કાઠડા ગામ મધ્યે રાખ્યો હતો. કારણ કે એક અવજોગ બની ગયો એના હિસાબે આજે કાઠડા ગામ મધ્યે એક ધાર્મિક સ્થળ ઉપર માતાજી આગળ પ્રાર્થના કરી, શ્રીફળ વધારી અને 2 તીર્થ સ્થળોને આપણે જોડતા રસ્તાનું આજે અહીંયા કાર્યક્રમ રાખ્યો હતો. એક મતિયા દાદાથી દરભુરી જે આપણું માંડવી તાલુકાનો મોટામાં મોટો ધર્મસ્થળ છે ત્યાંનું, અને આ સોનલમાં ધામ જે કાઠડાનું છે ત્યાં સુધીનો રસ્તાનું કામનું આજે ભૂમિપૂજન અહીંયા કરવામાં આવ્યું હતું. મારા જ ગામમાં ગુણવત્તા રહે તો હું દરેક ગ્રામજનોને ખાસ એક મારી અપીલ છે કે તમે તમારો થોડોક સમય ગામના રસ્તા માટે ફાળવજો. કારણ કે આજે જે રસ્તો બને છે એ હવે 8 વર્ષ પછી બનશે. તો 8 વર્ષ ટકાઉ રહે, એજન્સી સારો કામ કરે એના માટે હું અને મારી ટીમ અને ગ્રામ પંચાયત ભાઈ શ્રી કમલેશભાઈ, વિરમભાઈ, ભારુભાઈ અને બધાને હું કહું છું, અને ગામના અમારા ભીમસિંહભાઈ છે, પાસ્તા, એને બધાને મેં કાલે જ જાણ કરી હતી કે આપણે સારામાં સારો રસ્તો બનાવવો છે. ક્યાંક અહીંયા મા સોનલના બેસણા છે. એટલે દરેક ગ્રામજનોને ખાસ હું વિનંતી કરી છું કે હું કે ગ્રામ પંચાયતને કોઈ કહે નહીં કે મારો જાંપો બનાવી દે. આપણે એજન્સી કનેથી વધારે કામ જ નથી લેવાનું. જે પ્રમાણે સરકારશ્રીનું વર્ક ઓર્ડર છે એ પ્રમાણે 100% એજન્સી કામ કરે એના માટે અમે ગામ લોકો એક ખાસ એના ઉપર તકેદારી પર રાખશું. અને દરેક કાઠડાના ગ્રામજનોને મેં વિશ્વાસને ખાતરી આપું છું કે ધારાસભ્યશ્રી આપણે આટલા કરોડો રૂપિયાના કામ જ્યારે મંજૂર કરાવી દીધા છે તો હવે એની અંદર 10 દિવસ યજ્ઞમાં આવતી આપવાનું આપણા ગામ લોકોની પણ ફરજ બને છે. અને ખાસ મારી એક ગામજનોની વિનંતી છે કે આ રસ્તા ઉપર ઘણા બધાના ઝાંપા આવે છે, પોતાની વાડીના ગેટો આવે છે, તો કોઈ એમ કહે નહીં કે અમને ડામર પથરાવી લે. જો કદાચ 3 મીટર કે 4 મીટર ડામર પથ્થરશે તો એજન્સીને મોકો મળી જતો હોય છે. એટલે આપણે વધારાનું કામ લેવું જ નથી. આપણું જે સરકારશ્રીના ધોરા મુજબ જે વર્કર પ્રમાણનું કામ છે આમાં 400 મીટર જેવી સીસી રોડ છે અને બાકીનો ડામર રોડ છે. તો એ એકદમ સારી રીતે બને એના માટે અમે દરેક લોકો હાજરી આપશું. અને આજથી ખૂબ હું ધારાસભ્યશ્રીને પણ આભાર માનું છું કે એક નાનકડા ગામમાં એક 4 કરોડ જેવી માતબર રકમ અમને જે ચૂંટણી વખતે આવડી દેવડીમાં મંદિરમાં પટાંગણમાં જ્યારે કીધો હતો અને ત્યારે આજે મંજૂર કરી દીધા છે. અમારો જે નદીનો જે મેઇન વિષય હતો એ પણ 2 કરોડ ને 10 લાખ રૂપિયા મંજૂર થઈ ગયા હતા, પરંતુ એની ડિઝાઇનના હિસાબે એજન્સીઓને થોડીક રકમ ઓછી લાગતા એ પણ એનો પણ હલ થઈ જશે. અને કાઠડાથી જે પારસબાગ રસ્તો છે 87 લાખ રૂપિયાના ખર્ચે તો એ પણ મંજૂર થઈ ગયો છે. એનો પણ ટેન્ડર ભરાણો હતો, પણ એક જ એજન્સીએ ટેન્ડર ભર્યો એટલે ફરીથી ટેન્ડરિંગ થશે. એટલે ગામ લોકોને હું કહું છું કે ધીરજ રાખજો. આપણે સારી એવી એજન્સીને કામ મળે અને ગુણવત્તાવાળું કામ થાય એમાં બધે જ દેખરેખ રાખે એ ખાસ આજે તકેદારી રાખી હતી. એ સિવાય જે અહીંયા માંગણી આવી હતી કે એક સોનલમાની અંદર જે શેડની ખૂટતી કડી છે તો હું ભાઈ શ્રી કેવલભાઈ અમારા તાલુકા પંચાયતના યુવા પ્રમુખ છે અને અમે 2 ડિસ્કસ કરી અને અહીંયા આપણે 3 લાખ રૂપિયાનો શેડ પણ આજે આપણે અહીંયા સોનલધામમાં મંજૂર કર્યો છે. વિવિધ વિકાસ કામો આપણા ગામમાં થાય એના માટે સતત ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત ભેગી રહી અને ગામનો સારો વિકાસ થાય એના માટે અમે કટબીત છીએ. એવા આજે જો જે આ રસ્તો છે ડામર રોડ એ 97 લાખ રૂપિયા
ઉપરની ગ્રાન્ટનો આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો. એવી જ રીતે મતિયાદેવથી ધરભુરી તીર્થસ્થાન 1,12,00,000 જેવી માતબર રકમના ભૂમિપૂજન કરવામાં આવ્યા. અને હજી જે 2-3 કામ છે એના આપણે પછીથી જ્યારે ટેન્ડર આ ધારાસભ્યની એક ખાસિયત છે કે જ્યારે પણ એજન્સી ડિપોઝિટ ભરી દેતી હોય અને એકદમ એના હાથમાં વર્ક ઓર્ડર આવી જાય ત્યારે જ એના ભૂમિપૂજન કરતા હોય છે. તો બાકીના જે અમારા 2 કામો મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.